લિયા પાઇપને કકડો ને જોડી નાખી ટોળી ને ભાઈબંધ બેગો વીઆઈપી ખુરશી મને જોઈ નાખ્યું ખતરનાક ચકલું. એ માતાજી મારા મિત્રો તો હવારમાં નીકળી ગયા હતા આપણે ઘેર જવા માટે. ઘેર આવીને છોડી નાખી ટોળી અને જોડી નાખી દોતી અને ફરી હું આવી ગયો ડોગરવાળા ખેતરમાં પાણી જોવા માટે. પણ ખેતરમાં પણ નેરમાં પાણી નતું લ્યા. ये दुख का खत्म नहीं होता बे। તો નેરના પારા બેરેલો ઉદાસ થઈને મસાલા માટે અને ભાઈ નીલ્યો હમું જોયું તો નીલ્યો તો ખાલી માટી ભરીને આવતો તો મસાલો નતો લાવ્યો. તો ફરી આપણે નીકળી ગયા હતા ઘેર જવા માટે લેવાનો તો પાઇપનો કકડો લઈને નીકળી ગયા પાછા આપણે ખેતરમાં પાઇપનો કકડો કરી નાખ્યો લોબો અને ફરી કરી નાખ્યો ચાલુ ને ધધુડો જોવા તો 5 ફૂટ ઊંચો घर भेगू थाने भाई। ફરી ગયા આપણે ભાઈબંધના ખેતરમાં બાજરી વાવવાના. અહીં આગળ મારો આટલો ફોરમેન બની ગયો ને એક બાજુ આ ભાઈબંધ ઉભો હતો અમારો રાવણ ફરી ઈશારો કરે ખાલી જો યાર. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। ફરી ચાલુ કરવાનું તો બાજરી વાવવાનું એટલે ભાઈ ભાઈબંધ બેહી ગયો વીઆઈપી ખુરશી પણ કરી નાખે કેમેરા આગળ હાથને મેં ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું વાવવા માટે ને ફરી મને એવું લાગ્યું કે આમ જોઈ લે પેન જોઈ લે જીપીએસ સેટ કરી ફરી ઊંઘી જાઉં. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? તો ફરી આવતું તું રસ્તામાં એક ચકલું ને મેં કીધું સ્ટેચ્યુ એટલે પાછું ઊભું રહી ગયું ને ફરી નીકળું જાવ હાડા ગો એટલે ફરી પાછું ઉડી ગયું ને ફરી લાવ્યા હતા અમે દુબઈ હમણ ને નીકળી ગઈ પીનો. તો ફરી પાછા બાજરી વાઈ રહેલા એટલે ફરી બોધવાના હતા પારીઓ એટલે પાવડી લાવીને ફરી પાછું કરી નાખ્યું ચાલુ પારીઓ બોધવાનું ફરી બોધી રહ્યા પારીઓ ને હવે જઈશું અમે ઘેર. તો કાલે મળીને નવા વિડીયોમાં. જય માતાજી મારા મિત્રો.